કે આ ઈડીના એક્શનને કારણે કોંગ્રેસ પર શું અસર પડશે, શું જે રીતના આમ આદમી પાર્ટી પર અસર થઈ એવી અસર કોંગ્રેસ પર પણ થશે? નમસ્કાર. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીના નિશાના ઉપર કોંગ્રેસ અને રાહુલ ગાંધી એવા સમયે આવ્યા છે જ્યારે કોંગ્રેસ બિહાર અને ગુજરાતની અંદર ચૂંટણીમાં સક્રિય છે અને એવામાં એ વાત સમજવાની જરૂર છે કે આ ઈડીના એક્શનને કારણે કોંગ્રેસ પર શું અસર પડશે, શું જે રીતના આમ આદમી પાર્ટી પર અસર થઈ એવી અસર કોંગ્રેસ પર પણ થશે? તો આ બધા જે એનાલિસિસ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે અને 2022માં પણ અનેક વખત રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ઈડીની ઓફિસે પૂછપરછ માટે બોલાવવામાં આવેલા. 2014માં સોનિયા અને રાહુલ ગાંધીની સામે સમન્સ પણ જારી કરવામાં આવેલું અને 2015માં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સોનિયા અને રાહુલ ગાંધીને જામીન પણ આપેલા. હવે સવાલ એ છે કે આ જે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે એમાં 4 નામ છે: રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, કોંગ્રેસના ઇન્ટરનેશનલ પ્રમુખ સેમ પિત્રોડા અને રાજીવ ગાંધી ફાઉન્ડેશન ટ્રસ્ટના સુમન દુબે. આ 4 જણાના નામ છે અને આ પહેલાંથી ઈડી જે એસોસિએટ જનરલ અને નેશનલ હેરાલ્ડની સંપત્તિઓ એટેચ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. હવે સવાલ એ ઊભો થાય છે કે કોંગ્રેસની સામે ભાજપ કેટલે હદ સુધી જવાનું વિચારી રહી છે. આ પગલું કેજરીવાલની જેમ સખત લેવામાં આવશે કે પછી માત્ર કોંગ્રેસને થોડું ડિસ્ટર્બ કરી અને પછી છોડી દેવા માંગે છે? આ એક મોટો સવાલ છે. 3 વર્ષ પહેલાં જ્યારે રાહુલને ઈડીની ઓફિસે બોલાવવામાં આવેલા ત્યારે પણ તેમની ધરપકડની આશંકા હતી, પરંતુ આજ સુધી એમની ધરપકડના કોઈ સંકેતો મળ્યા નથી. છેલ્લી અનેક વખત ચૂંટણીમાં એવો માહોલ ઊભો કરાયો કે રોબર્ટ વાડ્રાની ધરપકડ થશે. જ્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે એવા સમયે પ્રિયંકા ગાંધીના પતિ અને સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની પણ ફરીથી એક વખત ઈડીએ એક હરિયાણાની જમીન કેસમાં પૂછપરછ શરૂ કરી છે. પરંતુ અનેક વખત જ્યારે ચૂંટણી આવે ત્યારે રોબર્ટ વાડ્રા માટે એવો માહોલ ઊભો કરવામાં આવે કે હમણાં જ રોબર્ટ વાડ્રાની ધરપકડ થશે, પરંતુ એવું પણ આજ સુધી થયું નથી. અને એવું પણ માનવામાં આવે છે કે પ્રિયંકા ગાંધીનું જે રાજકારણમાં આવવાનું મોડું થયું, જે રાજકારણમાં આવવાનું એમનું વિલંબ થયું, એ પણ આ એક કારણ હતું કે એના પતિ રોબર્ટ વાડ્રાની સામે કેસ ચાલતો હતો. પરંતુ હવે પ્રિયંકા ગાંધી પણ લોકસભામાં પહોંચી ગયા છે અને હવે રોબર્ટ વાડ્રા પોતે પણ રાજકારણમાં આવવા માટે લાઇનમાં છે. હવે કોંગ્રેસ પર જે અસરની વાત છે એમાં જાણકારોનું કહેવું એમ છે કે જેવું આમ આદમી પાર્ટીની સાથે થયું અને આમ આદમી પાર્ટીના નેતાઓને ભ્રષ્ટ સાબિત કરવાની કોશિશ કરવામાં આવી અને લોકોએ એ વાત માની પણ લીધી, એવું કોંગ્રેસની સાથે થઈ શકે છે. અને એના સંકેત હમણાં જે તાજેતરની અંદર દિલ્હી વિધાનસભાની ચૂંટણી થઈ અને લોકસભામાં જે દિલ્હીની 7 બેઠકો પર જે કોંગ્રેસનું પરફોર્મન્સ સામે આવ્યું, લોકસભામાં 0 બેઠક મળી, તો એ પણ એક સંદેશો છે કે કોંગ્રેસની સાથે પણ આમ આદમી પાર્ટી જેવું થઈ શકે છે.
બીજું એક જાણકારોનું એ પણ કહેવું છે કે કેજરીવાલ સહિતના નેતાઓ જેલમાં હોવાને કારણે કેજરીવાલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જે સત્તા હતી એ ગુમાવી પડી, એમના હાથમાંથી સત્તા સરકી ગઈ અને કેજરીવાલ અને સિસોદિયા જેવા જે મોટા નેતાઓ હતા એ પણ ચૂંટણીમાં હારી ગયા. કોંગ્રેસની સામે પણ આવી મુશ્કેલી ઊભી થઈ શકે કે કોઈ સંજોગોની અંદર જો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને જેલમાં જવાનો વારો આવે તો એની કોંગ્રેસની સામે પણ મુકાબલો કરવાનો મુશ્કેલ બની જાય. બીજું કે જાણકારોનું કહેવું એમ છે કે કોંગ્રેસે સેકન્ડ લાઇન તૈયાર કરવી પડશે કે કોઈ પ્રતિકૂળ સંજોગોની અંદર પાર્ટીને સંભાળી શકે અને રૂટીન કામો પણ કરી શકે એવા નેતાની જે સેકન્ડ લાઇન લીડરશીપ છે એ કોંગ્રેસે તૈયાર કરવી પડશે. જો કે સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસની આપ જેવી સ્થિતિ થાય એવું જરૂરી નથી, પરંતુ એક વાત નક્કી છે કે આને કારણે સમયનો બરબાદી થશે, કારણ કે કાયદાકીય લડત આપવા માટે લાંબી તમારે મજલ કાપવી પડે. જો કે રાજકારણના અન્ય જાણકારોનું કહેવું એમ છે કે જે રીતના આમ આદમી પાર્ટી પર અસર થઈ અને જે પ્રમાણે ભાજપે આમ આદમી પાર્ટી પર પ્રેશર ઊભું કરીને જે ઇમેજ ઊભી કરી એવું કોંગ્રેસ સાથે થવાની શક્યતા નથી. કારણ કે એક તો કોંગ્રેસ દેશની બહુ જ જૂની પાર્ટી છે અને સૌથી લાર્જેસ્ટ પાર્ટી છે. બીજું કે હમણાં લોકસભા 2024ની અંદર જ 13 કરોડ લોકોએ કોંગ્રેસને મત આપ્યા છે. 13 કરોડ વોટર્સ કોંગ્રેસ સાથે છે. તો કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જેલમાં જાય તો આખા દેશની અંદર હોબાળો મચી શકે અને એક સેન્ટિમેન્ટનો ફાયદો પણ સોનિયા અને રાહુલને મળે, તો એવું ભાજપ ઈચ્છે નહીં. એટલે અત્યારે ખાલી એવું લાગી રહ્યું છે કે ખાલી એક ડરાવવા ધમકાવવા માટે આવા બધા પગલાં લેવામાં આવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.